અર્થ સ્વિચની જરૂરિયાત સમજાવો. તો કે જ્યારે ઓવરહેડ લાઇનના મેન્ટેનન્સ કરવાની જરૂર હોય છે ત્યારે તેને સબસ્ટેશનથી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે, પરંતુ સલામતીના દ્રષ્ટિકોણથી જો જોવામાં આવે તો આ પૂરતું નથી. આનું કારણ એ છે કે જો નજીકથી કોઈ બીજી લાઇન પસાર થતી હોય જે લાઈવ હોય એટલે કે જે ક્લોઝ હોય તો એ લાઇનના દ્વારા આ લાઇનની અંદર જેને આપણે ઓપન કરી છે તેમાં EMF ઇન્ડ્યુસ થાય છે, અથવા તો ત્યાં કેટલાક રેસિડ્યુઅલ વોલ્ટેજ હોય છે, અથવા તો કેપેસિટિવ કપલિંગ અથવા તો બેક ફીડિંગના કારણે પણ વોલ્ટેજ ઇન્ડ્યુસ થતા હોય છે, જેના કારણે ઓપરેટરને ઇલેક્ટ્રિકલ શોક લાગી શકે છે. આને જ રોકવા માટે લાઇનને ડિસ્કનેક્ટ કર્યા પછીથી તેને ગ્રાઉન્ડ કરવી ફરજિયાત હોય છે. આ માટે અર્થિંગ સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. તો જ્યારે આવી લાઇનનું મેન્ટેનન્સ કરવું હોય ત્યારે સૌથી પહેલા આપણે સર્કિટ બ્રેકરને ઓપન કરવામાં આવે છે, ત્યારબાદ આઇસોલેટર ઓપન થાય છે, અને જેવું આઇસોલેટર ઓપન થાય એવું અર્થ સ્વિચને ક્લોઝ કરવામાં આવે છે. અર્થિંગ સ્વિચ ઘણીવાર દ્રશ્યમાન ઇન્ડિકેટર એટલે કે આપણને વિઝિબલ ઇન્ડિકેશન આપે છે અને ઇન્ટરલોકની સાથે આવે છે, જે પુષ્ટિ કરે છે કે અત્યારે કોઈ પણ કાર્ય હાથ ધરતા પહેલા સિસ્ટમનો એક આખો ભાગ જે છે સુરક્ષિત રીતે ગ્રાઉન્ડ થયેલો છે. ઇલેક્ટ્રિકલ સેફટી નિયમો એટલે કે વિદ્યુત સલામતીના નિયમો અને IEC અને IEEE સ્ટાન્ડર્ડ્સના આધારે ઘણીવાર સિસ્ટમના ચોક્કસ ભાગોમાં અર્થિંગ સ્વિચનો ઉપયોગ ફરજિયાત કરેલો છે, જેથી કરીને સંપૂર્ણપણે ડી-એનર્જાઇઝ સેક્શન મળે અને સલામત વાતાવરણની અંદરમાં માણસ કામ કરે, જેથી કરીને એમને કોઈ જાતનું ઇલેક્ટ્રિકલ શોકનો ભય રહેતો નથી. તો અર્થ સ્વિચની સિસ્ટમમાં આ એક જરૂરિયાત છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અર્થ સ્વિચ ત્યારે જ ક્લોઝ થશે જ્યારે આઇસોલેટર ઓપન હશે, અને આઇસોલેટર તો જ ઓપન થાય જ્યારે સર્કિટ બ્રેકર ઓપન હોય, અને બ્રેકર ઓપન હશે એટલે કે કોઈ પણ જાતનો કરંટ પાસ થતો જ નથી. સર્કિટ તમારી બ્રેક થયેલી છે, ઓપન થયેલી છે.